પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મંદિર ઉપરના આક્રમણના 1000 વર્ષ અને મંદિરના પુનર્નિર્માણના 75 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે અને લઈને જ અત્યારે સોમનાથ મંદિરના પરિસરમાં ધામધૂમથી સ્વાભિમાન પર્વની ઉજવણી થઈ રહી છે અને એ જ સ્વાભિમાન પર્વને લઈને દેશના યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ આવવાના છે અને એને લઈને જ તેમની હાજરીમાં સોમનાથ ગાતા વિષય ઉપર 3000થી વધુ ડ્રોન દ્વારા એક ભવ્ય ડ્રોન શો પણ રજૂ થવાનો છે। આ શોમાં સોમનાથનો પ્રાચીન ઇતિહાસ, આક્રમણો સામેનો સંઘર્ષ અને પુનઃજાગરણ અને રાષ્ટ્ર ગૌરવ આકાશમાં જીવંત દ્રશ્ય સ્વરૂપ દેખાશે। તેનું ગઈકાલે રિહર્સલ પણ કરવામાં આવ્યું હતું, પરંતુ આજે જ્યારે પીએમ મોદી થોડી જ વારની અંદર સોમનાથ ખાતે ઉપસ્થિત થવાના છે, ત્યારબાદ તેમની હાજરીમાં જ રાત્રિના સમયે સોમનાથની ભવ્ય ઝાંખી દર્શાવતું સોમનાથ ઉપર થયેલા આક્રમણો અને તેમની આક્રમણોની સામે સોમનાથ કેવી રીતે હડીખમ ટકેલું છે તે સમગ્ર થીમ ઉપર એક ડ્રોન શો યોજાવાનો છે અને ડ્રોન શોને હવે આખરી ઓપ પણ આપી દેવામાં આવ્યો છે। ગઈકાલે રિહર્સલ બાદ આજે તૈયારીઓ પણ કરી દેવામાં આવી છે અને આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી હવે જ્યારે સોમનાથ પહોંચશે ત્યારબાદ સાંજે ડ્રોન શોની આખો નજારો છે એ સોમનાથ પણ જોવાનું છે।